નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 6 ગણિત વિષયનું 5મું ચેપ્ટર એટલે કે પાયાના આંકડાઓની સમજૂતીમાં વધુ માહિતી મેળવવી. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું તો ઘડિયાળ અને દિશાના આધારે ખૂણાઓ જોયા હતા અને એક ખૂણાના પ્રકાર વિશે માહિતી મેળવી અને ઘડિયાળ છે તો એક કાંટો બીજી જગ્યાએ પહોંચે તો કેટલા કાટખૂણા ફરે છે તેના વિશે માહિતી અને કેટલા આટા ફરે છે તેના વિશે માહિતી મેળવી. હવે આપણે આ અત્યારના ટોપિક છે આપણો કે ખૂણાઓ માપો એટલે અલગ અલગ માપના ખૂણાઓ આપ્યા છે તેને આપણે અંદાજિત રીતે નક્કી કરો કે એક ખૂણો કયા પ્રકારનો છે એટલે કે લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ, પ્રતિબિંબ કોણ કયા પ્રકારનો છે અને એ ખૂણો છે એનું માપ કેટલું છે. આપણે અંદાજિત કોઈ પણ જોઈને કહી ન શકીએ કે આ ખૂણો કેટલા માપનો છે. આ નો ડાઉટ 90 અંશનો ખૂણો હોય અથવા તો 180 અંશનો ખૂણો એટલે કે સરળ કોણ હોય તો આપણે એને જોઈને કહી શકીએ કે આ ખૂણો 90 અંશનો કાટખૂણો છે અથવા તો સરળ કોણ છે. પરંતુ જો લઘુકોણ, ગુરુકોણ કે પ્રતિબિંબ કોણ હોય તો આપણે એને વ્યવસ્થિત રીતે કહી શકતા નથી. તો આપણે ખૂણાઓ માપવા માટે કોણ માપકનો ઉપયોગ થાય છે. તો હવે કંપાસ બોક્સ છે તેમાં કોણ માપક હશે. કોણ માપક બધા બે પ્રકાર આવે છે. એક અર્ધવર્તુળનું કોણ માપક આવે છે અને પૂરેપૂરું વર્તુળનું કોણ માપક આવે છે. તો અર્ધવર્તુળનું કોણ માપક છે એ સામાન્ય રીતે આ રીતે આવે છે. જેમાં અર્ધવર્તુળ હોય છે તેમાં 0 થી 90 સુધીના માપ હોય છે. હવે કોણ માપક તમે વ્યવસ્થિત રીતે જોશો તો કોણ માપકમાં કોઈ એક બાજુ 0 અને 90 હોય છે તેમ સામેની બાજુ પણ 0 અને 90 હોય છે. હવે આ સાઈડ અને ઉપરની સાઈડ 90 છે તેને આપણે જોઈએ સોરી ઉપરની સાઈડ 0 છે તેને આપણે જોઈએ તો આ બાજુ એનું માપ આવશે 180. વચ્ચે બંનેના 90 કેવા આવશે સરખા. અહીં 0 છે 180 એટલે આ બાજુ નીચે 0 છે તો એના માપ જોઈએ તો નીચે આ બાજુ આવશે 180. તો અર્ધવર્તુળનું કોણ માપક છે કેમ કે અડધું વર્તુળ છે અને 180 અંશ સુધીના ખૂણાઓ માપી શકે છે. હવે જો આખું વર્તુળ આવે છે એ કોણ માપક આવે છે તેમાં આખું વર્તુળ આવે છે જેમાં 180 ઉપરાંત 360 સુધીના ખૂણાઓ માપી શકે છે. હવે ખૂણાઓ માપવા છે તો આપણે 0 અને 180 બંને એક સાઈડ છે તો કયું માપ લેવું અને કયું માપ ન લેવું. કેમ કે ધારો 0 છે અહીંયા આપણે 150 અને 30 અંશ ભાઈ ઉપર નીચે છે તો આપણે ખૂણો માપવો છે તો 150 અંશનો ખૂણો થાય કે 30 અંશનો એ કઈ રીતે નક્કી કરવું. તો ચાલો આપણે નિયમ રીત જોઈએ અને આપણને જોઈને જ ખબર પડી જાય કે આ ખૂણો લઘુકોણ છે તો એનું માપ 0 થી 90 ની વચ્ચે આવશે. પછી આપણે જોઈએ લઘુકોણ જે હોય તે માપ ઉપર હોય તો આપણે નીચેના માપને અવગણવાના છે. તો પેલી આકૃતિ છે સી અને ડી. અચ્છા આકૃતિ છે ચારે આકૃતિના ખૂણાઓ આપણે આજે માપવાના છે. તો ખાસ ધ્યાન રાખવાનું ખૂણાનો જે વચ્ચેનું તમારે ટીક માર્ક હશે એ આપણને જે ઉગમ બિંદુ છે જે ખૂણો બને છે એના ઉપર રાખવાનું છે. તમારે ખૂણો અહીંયા બને છે તો મેં ઉગમ બિંદુ પાસે શું રાખ્યું વચ્ચેનું ટીક માર્ક. હવે ઉગમ બિંદુ પાસે એક્ઝેક્ટ વચ્ચે સીધું રાખવાનું છે. હવે આ જે કિરણ છે કોઈ એક કિરણ પર રાખવાનું. જે કિરણ ઉપર આપણે રાખ્યું અહીંયા જોવાનું 0 નીચેની સાઈડ છે તો માપ આપણે નીચેની સાઈડને જોશું અને જો 0 ઉપરની સાઈડ હોય તો માપ આપણે ઉપરની સાઈડને જોવાના છે. હવે આપણે 0 જોયું. હવે બીજું કિરણ અહીંયા આપણે ખૂણામાં કઈ જગ્યાએથી નીકળે છે એ આપણે જોવાનું છે. હવે આપણે જોયું તો મારે આ ખૂણો છે એ 30 પછીના 4 કાપાએ નીકળે છે તો 30 પછીનો ચોથો કાપો એટલે શું થશે 34 અંશ. હવે આપણે વ્યવસ્થિત જોઈએ તો ખૂણો આપ્યો છે એના કોઈ પણ બે માપ આપ્યા છે એની વચ્ચે 10 કાપા છે ટોટલ. પહેલો કાપો 50 અંશનો હોય તો 50 પછીનો પહેલો કાપો એટલે 51 અંશ, બીજો એટલે 52 અંશ, ત્રીજો એટલે 53 અંશ, પછી 54 અંશ અને 54 અંશ પછી એક મોટો કાપો હોય છે જે બંને 50 થી 60 આપ્યો હોય એની વચ્ચે આવે એટલે કે 55 અંશનો હોય છે. એટલે આપણે એક કાપો એટલે 1 અંશનો ખૂણો ગણવાનો છે. તો મારે આ ખૂણો કેવો છે લઘુકોણ છે અને એનું માપ મળ્યું તો મને 34 અંશ મળ્યું. એ જ રીતે આપણે બીજો ખૂણો જોઈએ તો બીજો ખૂણો કાટખૂણો અથવા તો લઘુકોણ હોઈ શકે. તો સેમ પ્રોસેસ આ જે ઉગમ બિંદુ છે જે ખૂણાનું એ આપણે રેડ પોઈન્ટ રાખશું અને કોણ માપક રીતે સીધું રાખવાનું છે. કોણ માપક ત્રાંસું રાખશો તો ખૂણો સાચો મળશે નહીં. કોણ માપકની જે 0 વાળી લાઈન છે એ સામેની કિરણ પર હોવી જોઈએ. તો જો કોણ માપક રાખ્યું. હવે સીધું આપણે કોણ માપક રાખીને જોઈએ તો મારે આ ખૂણો જે બીજું કિરણ નીકળે છે
એક્ઝેક્ટ 90 પર નીકળે છે તો આ ખૂણો કેટલાનો થયો 90 એટલે કે કાટખૂણો થયો. ફરીથી જોઈએ તો શું કરે છે કોણ માપકની કોઈ એક બાજુ છે એને કોઈ એક કિરણ ઉપર ફિક્સ રાખવાનું. એવું નથી કે નીચેના કિરણ પર ફિક્સ રાખવું. જો ઊભું કિરણ પર ફિક્સ રાખવું હોય તો કોણ માપકને આડું કરી દેવાનું. કોણ માપકને આડું કર્યું હવે અહીં જોયું તો આ કિરણ ક્યાં આવશે 90 પાસે છે તો આડું રાખવું ખૂણાનું માપ આડું રાખો કે ઊભું રાખો કોણ માપક જે રીતે રાખી તો ખૂણાનું માપ સરખું મળે છે. તો આપણે આડું કોણ માપક રાખ્યું તો ખૂણાનું માપ કેટલા મળ્યું 90. નેક્સ્ટ જોઈએ હવે ખૂણો આપણે જોઈએ તો કાટકોણ કરતા મોટો છે એટલે કે ગુરુકોણ છે તો ખૂણાનું માપ કેટલું મળશે 90 અને 180 ની વચ્ચે. પહેલા શું રાખવું આપણે કોણ માપક ફિક્સ રાખવું. હવે કોણ માપક રાખ્યું તો કોણ માપક કઈ બાજુએ રાખ્યું છે આ કિરણ પર રાખ્યું છે. હવે એક કિરણ પર છે તો 0 ક્યાં છે નીચેની બાજુ છે. 0 નીચેની બાજુ છે તો આપણે માપ ક્યાં જોશું નીચેના માપ જોશું. એટલે નીચેના માપ જોવા છે તો મારે આ કિરણ 120 પછીના પહેલા પોઈન્ટ એટલે 120 અને પછી એક પોઈન્ટ આવ્યો છે એટલે 120 + 1 એટલે 121 અંશનો બને છે. હવે 121 અંશ છે એટલે ખૂણો કયો થશે ગુરુકોણ થશે. કેમ કે 30 અંશ 90 અંશ કરતા નાનો હોય તો લઘુકોણ 90 અંશ હોય તો કાટકોણ અને 90 અંશ અને 180 અંશની વચ્ચે હોય તો ગુરુકોણ. તેવી જ રીતે હવે ડી આકૃતિ છે એમાં આપણે બે અલગ અલગ ખૂણાઓ માપવાના છે. આ તો ઇઝી એક ખૂણો હતો તો એક કિરણ આપણે રાખી દીધું. નેક્સ્ટ આપણે સેમ એ રીતે કરવાનું છે. ચલો પહેલો ખૂણો આપણે માપીએ પછી બીજો. હવે પહેલો ખૂણો માપવો છે તો આપણે સીધું રાખી તો એકય કિરણ આપણને મળતું નથી તો કોણ માપકને ત્રાંસું કરી દેવાનું છે. કોણ માપક ત્રાંસું કરશો એટલે શું મળશે અહીંયા આપણને આ કિરણ છે 0 ઉપર આવી ગયું. હવે બીજું કિરણ કઈ જગ્યાએ છે જો આ 0 પર કિરણ છે તો 0 કઈ જગ્યાએ છે ઉપરની બાજુ છે તો આપણે માપ ઉપરની સાઈડના જોશું. તો ચલો ઉપરની સાઈડના છે તો મારું કિરણ પહોંચે છે 70 પછીનો ત્રીજો પોઈન્ટ. હવે 70 પછીનો ત્રીજો પોઈન્ટ છે એટલે 70 + 3 એટલે 73 73 અંશ. અંશ શું છે ખૂણાનો એકમ છે. જેમ માપ માપવા માટે આપણે લંબાઈ માપી છે તો મીટર સેન્ટીમીટર કિલોમીટરનો ઉપયોગ કરીશું. કે રીતે ખૂણો માપવો છે તો આપણે અંશનો ઉપયોગ કરી શકીએ. અંશને ઇંગ્લિશમાં ડિગ્રી તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે બીજો ખૂણો જોઈએ તો સેમ આડું કોણ માપક રાખશું. એટલે આ એક લાઈન છે આપણે શું કર્યું 0 ઉપર ફિક્સ કરી. હવે આ લાઈન 0 ઉપર છે તો જોઈએ 0 ક્યાં છે ઉપરની બાજુ છે તો આપણે ઉપરના માપ જોઈએ તો મને ખૂણો મળે છે એક્ઝેક્ટ 50 નો. કેમ કે 50 ની લાઈન છે એના ઉપર માપ મળે છે બીજું કિરણ મળે છે તો બીજા ખૂણાનું માપ મળ્યું આપણને 50 અંશ. ચલો આપણે જોઈએ તો આ ખૂણો નાનો દેખાય છે આ ખૂણો મોટો દેખાય છે. આ ખૂણાનું માપ ઓછું છે અને આ ખૂણાનું માપ મોટું વધારે છે અને બંને ખૂણા કેવા છે લઘુકોણ છે. હવે તેમ તમને આ ત્રીજો ખૂણો માપવાનું કીધું તો ત્રીજો ખૂણો માપવો છે તો કોણ માપક કઈ રીતે રાખવું તો સેમ ચલો આ કિરણ છે એના ઉપર શું કર્યું આપણે કોણ માપક ફિક્સ રાખ્યું છે. હવે કોણ માપક રાખ્યું છે જોવાનું છે આ લાઈન છે ને અહીં બાદ કિરણ નીકળશે કિરણ ક્યાં હોય 0 પરથી આ પસાર થતું હોવું જોઈએ. હવે 0 પરથી પસાર થાય છે તો એ કિરણ છે અહીંયા શું છે 0 અંશનો ખૂણો થયો. હવે જો આપણે બીજું કિરણ ત્યાં પહોંચ્યું તો બીજું કિરણ અહીંયા નીકળે છે એ ક્યાં છે 50 પછીનો પહેલો બીજો ત્રીજો અને ચોથો કાપો. તો 50 પછીનો ચોથો કાપો એટલે 50 માં 4 ઉમેરે એટલે કેટલા મળશે 54 અંશ. ક્લિયર. તો જે W ના 3 ખૂણા છે ત્રણેય ખૂણા આપણને કેવા મળ્યા લઘુકોણ મળ્યા. તો અત્યાર સુધી આપણે લઘુકોણ કાટકોણ અને ગુરુકોણ વિશે ખૂણાઓ કઈ રીતે મપાય એના વિશે માહિતી મેળવી. હવે નેક્સ્ટ આપણે પ્રતિબિંબ કોણ જોઈએ. તો પ્રતિબિંબ કોણ કોને કહેવાય તો જે ખૂણાનું માપ 180 અંશ કરતા વધારે હોય તેવા ખૂણાને શું કહેવાય પ્રતિબિંબ કોણ કહેવાય. ચાલો પહેલા આપણે પ્રતિબિંબ કોણ જેવી આકૃતિ દોરીએ અને પ્રતિબિંબ કોણનું માપ કેટલું છે એના વિશે માહિતી મેળવીએ. ચલો V કયો છે હા આલ્ફાબેટ V જેવો લેટર છે
એમાં બે ખૂણા બને છે, એક અંદરનો ખૂણો અને એક બહારનો ખૂણો. તો અંદરનો ખૂણો જોઈએ તો આપણે જોઈને લાગે કે અંદરનો ખૂણો કેવો છે, લઘુકોણ છે. હવે આપણે અંદરના ખૂણાનું માપ માપવાનું નથી, આપણે માપ માપવું છે બહારનો ખૂણો. હવે બહારનો ખૂણો કયા માપનો છે આપણે જોવું છે, તો કોઈ પણ એક કિરણ છે ને એક બાજુથી લંબાવી દઈએ. પેલા કિરણ છે ને મેં એક સાઈડ શું કર્યું, લંબાવી દીધું. હવે એક સાઈડથી લંબાવી તો આજે આટલો ભાગ મળ્યો શું મળ્યો આપણને, સીધી રેખા મળી. સીધી રેખા કેટલી થશે, 180 અંશ થશે. હવે આ 180 અંશમાં હજી આપણે આટલો ખૂણો ઉમેરવાનો બાકી છે. આપણે નામ આપીએ તો A, B અને C, અને કોઈ પણ નામ આપી દીધું O. અમારે AOB બહારની બાજુ ખૂણો છે, ખૂણાનું માપ આપવું છે. તો A થી રેખા દોરી લીધી, તો AOC શું મળે, સીધી રેખા મળી. ખૂણો કેટલા થશે, 180. હવે આપણે AOB ખૂણો જોઈએ તો જ્યાં ખૂણો એમાં આવે છે તો આ બાજુનો ખૂણાનું માપ આપવું છે ને. ચલો એક ખૂણાનું માપ આપવું છે તો શું કરશું, સેમ પ્રોસેસ. ચલો એક કિરણ પર શું કર્યું, મેં કોણ માપક ફિક્સ કર્યું. આ બી વાળો ખૂણો છે OB કિરણ, એના પર કોણ માપક ફિક્સ રાખ્યું. નહીં બીજો માપ જોઈએ આપણે કેટલા મળે, 120 પછીના 2 પોઈન્ટ, કેમ કે 0 નીચે છે તો આપણે નીચેના માપ જોશું. તો 120 પછીના 2 પોઈન્ટ એટલે 122 અંશ. આપણે આખો ખૂણો જોઈએ છે કે આખો ખૂણો કેટલા માપનો છે, તો શું થશે 180 અંશ પ્લસ 122 અંશ. આ બંને ખૂણાના માપનું શું થશે, સરવાળો. 0 પ્લસ 2 એટલે 2, 8 પ્લસ 2 એટલે 10, વડા પડી 1, 1 ને 2 ને 302 અંશ. હવે 302 અંશ થયો તો એક રીત થઈ આપણે પ્રતિબિંબ કોણ કઈ રીતે શોધી શકાય. હવે બીજી રીત જોઈએ તો જે લઘુકોણ છે આખું માપ કેટલું થશે, આમ આખું સર્કલ કરીએ એટલે 360 અંશનું માપ થશે. તો આપણે 360 અંશનું માપ જોતું નથી, શું જોઈએ છે આપણે આ બાજુનો બહારનો ભાગ જોઈએ છે. તો શું કરશું, આ અંદરનો જે લઘુકોણ છે એનું ખૂણાનું માપ શોધીને 360 માંથી બાદ કરી દઈશું. હવે આટલો ભાગ નીકળી જાય તો બાકીનો કોણ મળે, શું મળ્યો આપણને, પ્રતિબિંબ કોણ મળશે. તો આપણે AOB લઘુકોણનું માપ જોઈ અને પછી 360 માંથી બાદ કરી તો આપણે જોઈએ બંને માપ સરખું મળે છે કે નહીં ચેક કરીશું. તો ચાલો ખૂણો AOB માપવું છે. ચાલો કોણ માપ કરીશું કોઈ એક બીજું પરથી. મેં જોઈએ બીજું માપ કેટલું આવે છે. તો બીજું માપ મળેલું છે 60 કરતા 2 લાઈન ઓછી. 60 કરતા 2 લાઈન ઓછી છે તો 60 માંથી 2 શું કરશું, બાદ કરશું. 60 માંથી 2 બાદ કરશું શું મળશે, 58 અંશ. 58 અંશ છે તો આપણે 12 નો ખૂણો શોધવો છે તો શું કરશું, 360 અંશ માઈનસ 58. 360 માંથી 58 બાદ કરીએ તો 302 અંશ. તો મળ્યો 302 અંશ ને આ પણ 302 અંશ. તો આપેલું પ્રતિબિંબ કોણ છે કોઈ પણ બે રીતે શોધી શકાય. પહેલી રીત કઈ થઈ કે કોઈ એક કિરણ છે ને લંબાવો એટલે 180 અંશનો ખૂણો મળે અને બાકીનો જે ખૂણો છે માપો, બંને ખૂણાનો સરવાળો કરો તો આપણને પ્રતિબિંબ કોણનું માપ મળી જાય. અને બીજી રીત છે જે લઘુકોણ છે એને માપો અને 360 માંથી બાદ કરો તો પણ આપણને પ્રતિબિંબ કોણ મળી શકે. હવે આજે આપણે ખૂણાઓ માપતા છે એના આધારે હોમવર્ક જોઈએ. તો સ્વાધ્યાય 5.2 માં જે અનુમાન લગાવીને ખૂણા કયા પ્રકાર છે એ લખવાનું છે, એટલે ક્વેશ્ચન નંબર 2. અને ક્વેશ્ચન નંબર 1 તો આપણે આગળ થઈ ગયો. તો ક્વેશ્ચન નંબર 2 માં શું છે કે ખૂણાઓ માપવાના નથી, ખાલી ખૂણાઓ જોવાના છે અને જોઈને કહેવાનું કે આ લઘુકોણ છે, ગુરુકોણ છે કે કયા પ્રકારનો ખૂણો છે. હજી સ્વાધ્યાય 5.3. સ્વાધ્યાય 5.3 માં ઘડિયાળમાં ખૂણાઓ આપેલા છે, ખૂણાઓના માપ લખવાના છે. પછી આ આકૃતિમાં ખૂણા દર્શાવે છે, ખૂણાઓ માપતા શીખવાના
છે. તો સ્વાધ્યાય 5.3 પછી સ્વાધ્યાય પોથીમાં જોઈએ ક્વેશ્ચન નંબર 10. ક્વેશ્ચન નંબર 10 માં ઘડિયાળમાં ગયા લેક્ચર ઉપર હોમવર્ક બાકી રહી ગયું કે ક્વેશ્ચન નંબર 10 માં ઘડિયાળ આધારિત ક્વેશ્ચન છે કે ઘડિયાળનો 1/2 ભાગ કરે આટો કરે 1/4 આટો કરે તો કાંટાઓ ક્યાં હોય એના આધારિત છે. પછી ક્વેશ્ચન નંબર 12 થી ક્વેશ્ચન નંબર 10 પછી ક્વેશ્ચન નંબર 12 થી ક્વેશ્ચન નંબર 18 એમાં ઘડિયાળ આધારિત ક્વેશ્ચન છે અને જોડકા એવું છે જે તમારે સ્વાધ્યાય પોથીમાં લખવાનું રહેશે. તો આજનું આ હોમવર્ક છે અને આપણે ખૂણા વિશે માહિતી મેળવી. નેક્સ્ટ આપણે ત્રિકોણ વિશે અને રેખાખંડના મધ્યબિંદુને લગતા દાખલા આપણે ગણશું. થેન્ક યુ.